સને 2017-18ની સાલમાં ધોરાજી શહેરમાં સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરાયેલ. જે તે વખતે ધોરાજી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગત કરી અને ખૂબ જ નબળી કામગીરીનું કામ કરાયેલ અને ભ્રષ્ટાચાર કરાયેલ અને પબ્લિક મનીનો દુર્વ્યય કરાયેલ. જે તે વખતે ધોરાજીના જાગૃત નાગરિક તરીકે વકીલ શ્રી ચંદુભાઈ પટેલે ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ અને બાદમાં પ્રવીણભાઈ માકડિયાએ પણ આમનો વિરોધ નોંધાવેલ, પરંતુ કોઈ પણ કારણોસર પ્રવીણભાઈ માકડિયાએ તેમનો વિરોધ નોંધાવવાનું બંધ કરી દીધેલ. વકીલ શ્રી ચંદુભાઈ પટેલે ધોરાજી પોલીસમાં અરજી આપેલ અને ધોરાજી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા વકીલ શ્રી ચંદુભાઈ પટેલે જાગૃત નાગરિક તરીકે ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ અને આ ફરિયાદમાં દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ અને વિસ્તૃત દલીલો કરી અને દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી SW વાઘ સાહેબે આરોપીઓએ ભારતીય દંડ સંહિતાની કલમ 166 તેમજ 166A અન્વયે ગુનો કરેલો હોય, જેથી તેમની સામે ગુનાહી કાર્યવાહી આગળ ચલાવવા તારીખ 10/12/2024ના રોજ હુકમ ફરમાવેલ છે. આ તબક્કે વકીલ શ્રી ચંદુભાઈ પટેલ સાથે હું એડવોકેટ શ્રી સંજય વાઢેર તથા ધોરાજી વકીલ મંડળના અન્ય સભ્યો પણ અમારી સાથે વકીલ તરીકે રોકાયેલા હતા. સને 2017માં ધોરાજીમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર તથા રોડ રસ્તાનું કામગીરી થયેલ. આ તમામ કામગીરીમાં જે તે વખતના કોન્ટ્રાક્ટરો, નગરપાલિકાના ચીફ ઓફિસર RC દવે, નગરપાલિકાના પ્રમુખ બટુકભાઈ કંડોલિયા અને ત્યારબાદ KP માવાણી તેમજ ભૂગર્ભ ગટર જેમના હસ્તક હતી એવા નાયબ કાર્યપાલક ઇજનેર બલદાણિયા, જે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ચેરમેન છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, નગરપાલિકાના એન્જિનિયર મોણપરા, વિમપલભાઈ વઘાસિયા મધુરમ કન્સ્ટ્રક્શનવાળા, આ તમામ લોકો એ સાથે મળી પબ્લિક મનીનો વ્યય થાય તે રીતે નબળી કામગીરી કરી એકદમ હલકી ગુણવત્તાનું કામ કરેલ. જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાએ પણ આ કામગીરી નબળી જણાતા એ કામ અટકાવેલ, પરંતુ બીજે જ દિવસે ફરી એ જ માલ અને એ જ ગુણવત્તાથી ફરીથી કામ ચાલુ થઈ ગયેલ. જેથી એક જાગૃત નાગરિક તરીકે ધોરાજી વકીલ મંડળના સભ્યોના સાથ સહકારથી મેં ધોરાજી પોલીસને તથા લાગતા વળગતા પોલીસ અધિકારીઓને અરજી આપી ફરિયાદ કરેલ, પરંતુ પોલીસે ગમે તે કારણસર કોઈ આગળ પગલાં ન લેતા મેં ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદની સાથે જે તે વખતની પબ્લિકે લીધેલ વાંધારજીઓ, પ્રેસ કટિંગ અને જે કંઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ અભિપ્રાય આપેલ, આ અભિપ્રાયને બધું જોડી અને મેં ફરિયાદ દાખલ કરેલ. જે ધ્યાને લઈ ગઈકાલ તારીખ 10/12/2024ના રોજ ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી SW વાઘ સાહેબે એવો હુકમ ફરમાવેલ કે આરોપીઓએ એક સંપ કરી પબ્લિકના જાહેર જનતાના હિતને ધ્યાને લેવાની જે એમની ફરજ હતી એ ફરજમાં ચૂક કરેલ છે અને આમ કરી અને ઇન્ડિયન પિનલ કોડની કલમ 166 તથા 166A અન્વયે ગુનો કરેલ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા આ તમામ આરોપીઓ વિરુદ્ધ એ મુજબ કોગ્નિઝન્સ લેવા માટે હુકમ કરેલ છે.